બોલો ખેડૂત મિત્ર, આપણી પર્સનલ ઓળખાણ નહીં આપતા, આપણે જાણવા જેવું હોય તો યુટ્યુબમાં મૂકતા હોય છે. બોલો, શું પૂછવું છે? આપણે બીજા આંખમાં નામ ચાલે છે હમ તો એમાં કમી કરવા માટે શું કરવું પડે? બીજા હાથમાં કોનું નામ ચાલે છે? તમારું કે બીજાનું? બીજા કોઈનું. બીજા કોઈનું બોજા હાથમાં શું નામ કેવી રીતે ચાલે છે? વિગત શું છે? એમાં પહેલાથી જ નામ ચાલે છે. એ પહેલા એને કબજેદાર હતા. ગણોતિયા હતા? આ ગણો ત્યાં કહો ને એ જ. તો શેના આધારે બીજા હાથમાં નામ ચાલે છે એનું? એ પહેલા કબજેદાર હતા. તમારી પાસે જમીન કેવી રીતે આવી? વારસાઈથી આવી કે કેવી રીતે આવી? વારસાઈથી. આપણે નહીં, તમારા દાદા પરદાદા જ્યારે નામ પ્રથમ નોંધમાં કેવી રીતે નામ છે? તાલુકદારોની જમીન છે. હે? તાલુકદારની આપણે બાપ દાદાની. બાપ દાદાની તાલુકદાર વખતની જમીન છે. હા. હવે અન્ય હકમાં નામ કઢાવવા માટે મામલતદાર નહીં કાઢી દે, તમારે કોર્ટમાં જવું પડશે, સિવિલ કોર્ટમાં. હા, સિવિલ કોર્ટમાં જવું પડે. સિવિલ કોર્ટ એનો નિર્ણય કરશે. એ લોકો સહમત હોય તો આપણે આપવા માટે. શું કહો છો? એ લોકો સહમત હોય એમના વારસદારો તો વારસદારો સહમત હોય કે પ્રશ્ન જ ઉભો નથી તો એફિડેવિટના આધારે નીકળશે. હા, તો એમ કહું એ તો કહે છે કે એમના જોડે મેં વેચાતી લીધેલી એમના વારસદારો જોડે. તો એફિડેવિટ થી નીકળી જશે. મૂળ વ્યક્તિ સહમત હોય એના વારસદારો બધા. તો આખો આંબો બનાવવો પડશે. જેટલી બ્રાન્ચો થઈ હોય ને હા, એ બધી બ્રાન્ચોનો સંયુક્ત એક આંબો બનાવો કે અલગ અલગ આંબો બનાવો. હા, નીકળી જશે. તો સિવિલ કોર્ટમાં જવાની જરૂર નથી. જ્યારે પક્ષકાર હયાત ન હોય કે પક્ષકાર સહમત ન હોય તો જ સિવિલ કોર્ટમાં જવું પડે. મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થી કાંઈ પણ કામ હોય તો એફિડેવિટના આધારે થઈ શકશે. બોલો, બીજો કઈ પ્રશ્ન? નથી એમનું એફિડેવિટ કરી એમના વારસદારોનું અને એમને કરાવી દે કે આંબો બનાવીને એફિડેવિટ કરો. થઈ શકે? આંબો બનાવીને. એ સારું. હા, ભલે. થેન્ક યુ. તમે ન આંબો સમજતા હો તો પેઢી નામું. હા, તો સમજી ગયો. આંબો ને પેઢી નામું. હા, ભલે ભાઈ. હા, એ સારું. ખેડૂત મિત્રો, અન્ય હકમાં જ્યારે કોઈનું નામ ચાલતું હોય અને જો સહમતિ હોય તો કોઈ પ્રશ્ન જ ઉભો નથી થતો, પણ સહમતિ ન હોય, વ્યક્તિ હયાત ન હોય, વ્યક્તિ મળતી ન હોય કે અન્ય હકો માટે દાવા કરતા હોય તો આવા સમયે સિવિલ કોર્ટમાં જવું પડે. આ માટે મામલતદાર જે છે એ એન્ટ્રી બાબતે કોઈ નિર્ણય કરશે નહીં.